કેપ્સિકમનું ચણાના લોટવાળું શાક બનાવવા માટે સૌથી પહેલાં કેપ્સિકમને સરસ રીતે ધોઈ અને આપણે મીડિયમ કટ કરી લઈશું. તો 2 નંગ કેપ્સિકમ લીધા છે, જેને આપણે મીડિયમ કટ કરી લીધા છે. હવે 2 નંગ લીલા મરચાંને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. હવે અડધો કપ બેસનને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. બેસનનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બેસનને ડ્રાય રોસ્ટ કરીશું. હવે એક કડાઈમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ, ઝીણા સુધારેલા લીલા મરચાં, હળદર અને કેપ્સિકમ ઉમેરીશું. કેપ્સિકમ ઉમેરીને આપણે બધું સરસ રીતે હલાવી લઈશું. ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ખોલીને તેને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કેપ્સિકમ સરસ રીતે ચડી ગયા છે. હવે તેમાં મીઠું, ધાણા જીરું અને ગોળ ઉમેરીશું. સરસ રીતે હલાવીને આપણે ઢાંકીને તેને ચડવા દઈશું. તો ગોળમાંથી પણ સરસ પાણી છૂટ્યું છે અને કેપ્સિકમ પણ ચડી ગયા છે. હવે આપણે જે શેકેલો ચણાનો લોટ હતો એ આપણે ઉમેરીને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું. 5 મિનિટ માટે કૂક કરીશું. લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને સરસ રીતે હલાવી દઈશું.